दिव्याक्षरमुक्तजुक्तचरणोऽनन्तातते जोमहि ताम्ने ब्रह्मपुरेषु वावयवान् दिवे निजे राजते यो धूर्त्वात्मनराकृतिं च सुरुषां भक्तिं विते नेक्षितो त्वं दार्मिण्यवतारिणं च सहजा नन्दं हरे चिन्तये। श्री स्वामिनाथ भगवान जय, अक्षर कुसुम महाराज जय, गुणातीतानंद स्वामी महाराज जय, प्रमुख स्वामी महाराज जय, महंत स्वामी महाराज जय, सूरज अक्षरधाम महोत्सव जय। वचनामृत लोयाનું બીજું, આમ તો લોયાના વચનામૃત કેમ લોઢાના કહેવાય? લોયા પણ જોયું છે. બહુ સરસ અદ્ભુત એકાંત સ્થળ છે. અત્યારે પણ કંઈ મળતું નથી ત્યાં, એટલે કોઈ ડિસ્ટર્બન્સ આવે નહીં. તો મહારાજે પણ એવું સ્થાન કર્યું, પસંદ કર્યું કે લોયાની અંદર જે વાત કરીને એકદમ ગૂઢ વાત કરી કે જ્યાં બીજા કોઈ વાદળા ના હોય. વાદળા ખબર પડે ને, અત્યારના મીડિયા આવે તો કંઈક દોષ છે. તો સરસ મજાની વાત એ લોયાની અંદર, અને મુખ્ય તો લોયાના કોણ? હરિભક્ત. કોને ખબર છે? જેમ કરડાના દાદા ખાચર, લોયાના સુરા ખાચર. સુરા ખાચરનો ભક્તિ ભાવ આપણને પેલો પ્રસંગ યાદ હશે કે 2 બળદ ચોરાઈ ગયા તો 4 ચોરી લાવ્યા. બાહ્ય પ્રસંગ છે, સત્સંગ નહોતો ત્યારનો વાત છે. પણ એ સુરા ખાચર લક્ષ્મણજી જેવા જતી હતા અને હનુમાનજી જે બુદ્ધિમત્તા હતા. આપણે આમ ખાલી રમૂજ કરતા એવા થોડા પ્રસંગો સાંભળ્યા, મારા સાથે રમૂજ કરતા હોય, પણ બહુ બુદ્ધિશાળી હતા, જ્ઞાનમાં પણ ઊંડા હતા. એટલા માટે મહારાજ ત્યાં ખેંચાઈને ત્યાં ગયા અને ત્યાં સારા સારા વચનામૃત ઉદ્બોધ્યા છે. સ્વામિનારાયણ વચનામૃત લોયાનું ત્રીજું, મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચયવાળા. સ્વામિનારાયણ 1877ના કાર્તિક વદી 13મે દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મંદિર સુરા ખાચરના દરબારમાં રાત્રિના સમયે ડોળિયા પર વિરાજમાન હતા અને ધોળી છીટલી નગલી પહેરી હતી તથા રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો, એ મસ્તક પર ધોળો ફેટો બાંધ્યો હતો અને ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશની સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી. તે સમયને વિશે શ્રીજી મહારાજે ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. ભગવાન તથા સંત તેનો જેને મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? શું પ્રશ્ન પૂછે છે? ભગવાનને સંત અને મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચય હોય એના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનનો અને સંતનો મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે સંતને અર્થે શું ન થાય? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તાઓ એકબીજા કેડે કરી ગામ ડડુસરવાળા રાજપૂત ગરુજી તથા ધરમપુરવાળા કુશલભાઈ તથા પર્વતભાઈ તથા રાજભાઈ તથા જીવભાઈ તથા લાડુભાઈ તથા મોટા રામભાઈ તથા દાદા ખાચર માધવ ભક્ત મોરજી બ્રહ્મચારી ભુજવાળા લાદીભાઈ ને માતાજી તથા મુક્તાણી સ્વામી તથા વાળા કૃષ્ણ આયર પટેલ સામત તથા ગામ માનકુવાના મૂળજી તથા કૃષ્ણજી તથા વાળા કૃષ્ણ કુંદાળી ગામના 2 કાઠી હરિભક્ત ઇત્યાદિ સત્સંગી તેમણે ભગવાનને અર્થે સંતને અર્થે જે કહ્યું છે તેને વિસ્તારીને કહેતા આવા અને વળી એમ કહ્યું છે જેને ભગવાનનો નિશ્ચય મહાત્મા જ્ઞાને સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહીં, જેમ કહે તેમ કરે.
શ્રીજી મહારાજે આની અંદર જે નામ લખ્યા બધા એક એકની કથા કરીએ ને તો વર્ષ જતું રહે. બધાનો સારમાં એક નામમાં આપી દીધું. આટલા બધા જે હરિભક્તો છે એને ભગવાનની અને સંતને અંદર શું ન થાય, જે આ ટાઇટલ છે ને, શું ન થાય એ બધું જ કરી દીધું છે. તો શ્રીજી મહારાજ હતા ત્યારે જ આવા હરિભક્તો નહોતા. એ શ્રીજી મહારાજ અત્યારે પ્રગટ છે સત્પુરુષ દ્વારા, તો અત્યારે પણ એવા હરિભક્ત છે. એટલે આપણા માટે કોઈ પરોક્ષ નથી. તો મુખ્ય પ્રશ્ન છે મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય. જો મહાત્મા હોય ને તો બધી સાધના થાય. હમણાં આગળ વિડીયો જોયો ને, શેનો હતો? ખબર પડી પછી શું હેતુ શું હતો? જીપીએસસી પણ મહિમા હોય તો થાય. આપણે કે લાલ ગાડી, ઓલા એક પ્રશ્ન પૂછ્યો હતો ને, લાલ ગાડી આવે, લાલ લાઈટ વાળી ગાડી. તો જો ઓછી સાધનાની અંદર તમે મહેનત કરો, ચાલો ગમે એ ફિલ્ડમાં જાઓ તો એ લેવલે પહોંચશો, ધંધામાં જાઓ ગમે ત્યાં તો. પણ આપણા કેટલા બધા એવા આ લાઈનમાં ગયા છે, તો નાની નાની ઉંમરમાં એની આગળ બીજા સલામ કરતા થઈ ગયા. પણ મહેનત કરવી પડે. પહેલા અમુક તો એવું મગજમાં નાખવામાં આવતું કે આમાં બધી લાગવગ છે, પણ તદ્દન ખોટી વાત છે. હવે એવું કોઈ રહેવું નથી કે લાગવગથી થાય, મહેનતથી જ થાય. કારણ કે જ્યાં સુધી આપણા કોઈ હતા નહીં ત્યાં સુધી આપણે એવું જ માનતા હતા કે લાગવગથી થાય, આપણે મહેનત જ નથી કરતા. મોટાભાગે કોઈ પોસ્ટ ઉપર જુઓ તો ગુજરાત બહારના જ હોય. ગુજરાત બહાર આપણે સમૃદ્ધ કહેવાય બધા, એટલે આપણને તો વાંધો હોય ને ગમે ત્યાંથી કમાઈ લઈએ, પણ માપનું. જ્યારે બીજા બધા મહેનત કરતા હતા, હવે થોડા જાગ્યા, મહિમા સમજાય. એટલે ખરેખર જો મહેનત કરો તો તમે ફળ મળે જ છે. પણ મહિમા હોવો જોઈએ. જેમ કે ગવર્નર હોય, રાષ્ટ્રપતિ હોય, એનો આપણને કેટલો મહિમા? આપણે કોઈ મહાવરો નથી, આપણે જાણીએ ખરા કે આ ગવર્નર કહેવાય, તો રાષ્ટ્રપતિ કહેવાય. પણ આઈપીએસ ઓફિસર હોય તો એને ખબર હોય યથાર્થ મહિમા કે આનો હોદ્દો કેટલો છે, એનો પાવર કેટલો છે, એને ખબર હોય. આપણને મહત્વ નિશ્ચય છે એ ક્યારે ખબર પડે? હવે પ્રસંગો જોઈએ તો એના પરથી આપણને ખબર પડે કે મહારાજના જે પરમહંસો હતા, મહારાજની સાથેના જે હરિભક્તો હતા, એને કેટલો મહિમા સહિત નિશ્ચય હશે ત્યારે એમને આ સત્સંગ માથું મૂકીને રાખેલો. એ વખતે તો માર પડતા હતા. આજે સ્વામિનારાયણ સંપ્રદાયને 250 ઉપર વર્ષ થયા છતાં અત્યારે પણ ઘણા બધા ધુમાડા કાઢે છે, બરાબર, પચતું નથી. તો એ વખતે તો તાજું પાછી મહારાજની ઉંમર કેટલી? 25 વર્ષનો છોકરો હોય, તમારા જેવા છોકરો, અને એ બધાને નચાવે, ભગવાન થઈ જાય. ક્યાંથી બનાય? પછી તે ઝાડા થઈ જાય. છતાં બધાને ભગવાન માનીને નિશ્ચય કર્યો. તો મહારાજ આમાં કહેવા માંગે છે જેને ભગવાનને સંતનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય, કોનો ભગવાનનો એકલા નહીં,
ભગવાન અને સંત બંનેનો. સંત એટલે પ્રગટ સત્પુરુષ. કારણ કે ગુણાતા સાહેબ પણ કીધું ને કે જેને શ્રીજીમાં તો ઓળખાણા તેનો એક પગલો અક્ષરધામમાં અને પ્રગટ સંત ઓળખાણીને બે પગલા અક્ષરધામમાં. તો મહાત્મા સહિત નિશ્ચય કોને કહેવાય? જેમ કે બધાના અલગ અલગ મીટર હોય ને, દૂધ માપવાનું હોય શું કહેવાય? કોને ખબર છે? દૂધ માપવાનું સાધન એને શું કહેવાય? લેક્ટોમીટર. પછી ગાડીની સ્પીડ માપવાનું હોય, તાપમાન માપવાનું, બધાના અલગ અલગ મીટર હોય, એક નો હોય બધા. બધી વસ્તુ એક હાલે નહીં. મહાત્મ્ય સહિત નિશ્ચય એના પણ અલગ અલગ સાધન આમાં મહારાજ બતાવે છે. તો મુખ્ય તો સમય જતો રહે. ટૂંકમાં મહારાજ આમાં કીધા જે 4-5 વાક્ય મહારાજ કીધા. તો કુટુંબનો ત્યાગ કરે. જો વિભીષણે તજો ભ્રાતા તજે માતાજી ભરતજીએ માત તજી દીધુરે કુળની રીતિ ઋષિ પત્નીએ તજા સંબંધી ગોપીએ તજો પતિનો સંગ તજો પુત્ર વેન રાજા અંગ. ઘણા બધાને સમજાઈ જાય છે ટૂંકમાં, વિસ્તારથી નહીં. પણ આપને જોવા મળે કે રાવણને રાજ્ય આટલું મોટું હતું છતાં વિભીષણ ભેગો જ હતો ને, છતાં એને તજી દીધો. વિદુરે કુળની રીતિ આખું કૌરવ રાજ હતું તો એને તજી અને પાંડવોનો પક્ષ રાખેલો. ઋષિ પત્નીએ ભગવાનને રાખ્યા, પોતાના પતિનો ત્યાગ કર્યો. પછી અંગ રાજા હતો, એને પોતાનો જ પુત્ર હતો પણ ભ્રષ્ટ હતો, તેને પોતાના પુત્રનો પણ ત્યાગ કરી દીધો. જો આ લોકની અંદર પણ આપણને દેખાય છે કે ભગવાન રાખવામાં આ જો વિઘ્ન કરતા હોય તો એનો પણ ત્યાગ એ કરવો પડે. ખોરાસરના રાજાભાઈનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે એને સત્સંગ મહારાજનો થયેલો, લગ્ન થયા, છોકરા પણ થયા. પણ એક વખત પ્રસંગ બન્યો એવો, કારણ કે સત્સંગ ગામમાં બહુ નહીં, એની ઈચ્છા ગામમાં સંતો આવે તો માર્ગ સીધું થાય. હવે એક વખત એને કંઈક બહાર જવાનું, સંતો આવવાના હતા, કઈ રાખેલું ગામમાં હોય ને તો કાર્યકરને કઈ રાખ્યું ભાઈ સંતો આવે મારા ઘરેથી સીધું લઈ જાય બીજા હોય 2-5 જણા ગામમાં, પણ પોતાને વધારે ઈચ્છા મહારાજની સેવા થાય. તો આ કહીને ગયા અને પેલા ભાઈ ઘરે ગયા સીધું લેવા અને એને લાગ જોયો. આજે તો આ પોતે ધણી નથી અને લેવા આવ્યા એટલે સ્વભાવ પોતાના અંદર હતા ને જે બહાર આવી ગયા કે તમારા બધાના ઘર પડી ગયા છે, ત્યાં દોડ્યા આવો છો. હવે એમને કંઈ એવું ભાવ નહોતું, એના કે ઘર પડી નથી કે બધા ઘર હતા. આ તો રાજા બધો આગ્રહ હતો એટલે ગયા હતા. અને પછી તો લોકો મુદત હતા ત્યાં વ્યવસ્થા થઈ ગઈ બધી. સાંજે રાજાભાઈ આવ્યા ગામત્રેથી તો પહેલા ઘરે ના ગયા. સંતો તો બપોરે ઠાકોરજી જમાડી પછી નીકળી ગયેલા. આજે વખત ત્યાં કે શું થયું? હવે આવા શબ્દ સંભળાવ્યા હોય બહુ નહીં તો થોડુંક તો આવી જાય ને. એટલે હજી વખત કીધું ના, તો બધી વ્યવસ્થા થઈ ગઈ, ચિંતા ના કરતા. સંતો સારી રીતે બધી વ્યવસ્થા થઈ ગઈ. સંતો રાજી ત્યાં ગયા. જો આટલામાં જે બુદ્ધિશાળી હોય ને પામી, કારણ કે પોતાના ઘરનો માણસ ઓળખતા તો હોય ને. આટલા બધા વર્ષ થયા, છોકરા ત્યાં લઈ ગયા, 2-5 વર્ષ તો ત્યાં ને બધા ત્યાં જ લગ્ન કર્યા. છતાં પણ બોલું કહેતા ને પથ્થર રે તો પાણી મારે, પથ્થર પાણી મારે ગમે તેટલા વર્ષ પાણી ભીનો થાય, કોરો કોરો જ રહે. મામના સંસ્કાર નહીં હોય, પૂર્ણના ઉદય નહીં થયા હોય
આટલું બધું કરવા છતાં આ સ્વભાવ બહાર ગયા. મોટી ખેતી હતી ખોરાસાના રાજાભાઈ, સામાન્ય ખેડૂત ને મોટા ખેડૂત હતા, એટલે આવક પણ સારી હતી, પણ સ્વભાવ પામી ગયા. ઘરે જઈને એને મીટર, બધા મીટર અલગ અલગ હોય ને, નવું મીટર અપનાવ્યું. જૈન સિદ્ધુ શું કીધું, સારું કર્યું આ તો કે કાયમ માયાને મારે સીધું આપવું તો સારું કર્યું કે આજે ના પાડીને એક લપ ગઈ ઊંધું મીટરમાં. આવું કીધું એટલે એને શું થયું, પત્નીને કાઢો મારા પક્ષમાં બોલ્યા. એટલે હતું એ આવી ગયું, હા મેં તો હમણાં કીધું કે તમારા બધા ઘર પડી ગયા છે, મેં ઘરે આવવાનું અને આટલું જ જોતું, ક્રોસ ચેક કર્યું. પાછી ગયા. પેલા તો ખાવાનું ભાઈઓ નહીં, ખાવાનું બાકી હતું પણ ભૂખે બની ગઈ. ખાવું નથી, ના ના મને પેટમાં ગરબડ છે એમ કહીને પછી બહાર ગયા. ગામમાં જઈને બામણ આગળ ગયા. બામણને 100 રૂપિયા પકડાવ્યા, ચપ્પલ લખી મારા પતિના નામની, એટલે અમારા ભાઈ બહુ બીમાર છે, તાત્કાલિક જો મોઢું જોવું તો જલ્દી આવો એમ. તો પત્ર લખીએ હવારમાં આવજે. પહેલાના વખતમાં ભણેલા હોય ને કે એટલે બામણ જ આવું કામ કરતા હતા, બામણ ભણેલા હોય. સવારમાં પત્ર આવ્યો લઈને, શું છે આ પત્ર વાંચતો કે શું છે એમાં વાંચો. એટલે રાજાભાઈ ક્યાં તો મારે જવું પડશે કે આ તો તારા ભાઈને જવું છે, તારે જરૂર જવાનું કે મારે જવું છે કે મારે અત્યારે જવું પડે, મારો કોઈ છે. રાજાભાઈ આટલું ચૂકતા મીટર બધા અલગ અલગ મીટર સીધું તો કહેવાય નહીં, કારણ કે ઊંધા હલતા હોય ને એને ઊંધી રીતે કહેવું પડે. જેને પટેલ હતા ને એને ઘણું ભય હોય, જેમ કે ને ઊંધું જ કરે. પાણી માંગ દૂધ માંગે તો પાણી આપે, કાં તો દૂધ માંગે તો છાશ આપે. બાજાર રોટલો કહેતા કે ઘઉં ન કરે, જે કરે ઊંધું જ કરે. થાક લાગે તો ખાટલો ટાંકે ઊંધો નાખે ખાટલો, એટલે કંટાળ્યો હતો. પછી ગામમાં તો કેવો વરસાદ પડે એટલે ગામમાં મેકડું આવે, પાણી થાવ તો જતા એટલે વચ્ચે મેકડું નડતો ને મેકડું કેવું હોય કલાકનું જ હોય, પછી પાછું ઉતરી જાય. મેકડું એટલે ખબર પડી મને આપણે નદી સમજો ને એમ, પણ પાણી વગરની નદી. વરસાદ આવે ત્યારે કલાક પાણી આવે, એટલે પાણી આવેલું પણ એ થોડું ફાસ્ટ હોય. ભેંસ લઈને આવતા હતા, ભેંસને બધી તાકાત આપણે કરતાં વધારે, એટલે ચાલી શકે. આપણે ચાલવું હોય તો ન ચાલી શકે. એટલે બરાબર ભેંસનું પૂછડું પકડીને આવતા હતા, કારણ કે પાટું ઘરે હોય ને ભેંસ ઘરે જ આવે. અધ વચ્ચે આવ્યા ને ત્યારે પટેલ કીધું પૂછડું બરાબર પકડીએ, પાછી મૂકી દેતે નહીં. હા મૂકી તાર લે. પટેલ એટલું જ જોતું બધા હોળના હોળમાં આપણા ભાષામાં. એટલે અમુક આપણને આવા હોય એટલે આમે રાજાભાઈ આવું અપનાવ્યું. એટલે પત્ની તો છોકરાને લઈને તૈયાર થઈ અને ઉપડી પિયર જવા. આ બાજુ રાજાભાઈ બધું વાળ જોડીને થોડુંક રાખી જમીન છોકરા માટે, બાકી બીજી જમીન થોડી વેચી દીધી ને પૈસા ઘરના બધું લઈને મારા જ આગળ. આખી જિંદગી જેના માટે ઊભી દીધી તો એને આ ભગવાનને સંત અર્થે કે આટલું નથી એને અપાતું. જો આ ભગવાનને સંત આ નિશ્ચય કહેવાય, આવો નિશ્ચય હોય ને એનાથી ભગવાન એ ભજાતા હોય છે. બીજું લોકલાજનો ત્યાગ. ભુજના લાડીબાઈ પોતે વિધવા, પહેલાના સમયમાં તો વિધવાનો તો બહુ વધારે હતું, ફરી લગ્ન ના કરી શકે, આખી જિંદગી એને એમના રહેવું પડે. તો મહારાજે કીધું ભુજમાં કે ભટના નાકાથી 16 શણગાર સજીને પાણીમાં બેડું ભરીને તમે આવશો. તો પહેલાના વખતમાં એવું કહેવાતું હતું કે કોઈ બાઈ ને ધણી સેટિંગ થઈ ગયું મળી ગયા હોય તો એ 16 શણગાર સજી અને પાણીનું બેડું લઈને આવે એટલે ખબર પડી જાય બધાને કે આને બીજા ભાઈ મળી ગયા છે, ધણી મળી ગયા છે. અમને કેવું હતું નહીં, ધણી મળી ગયા એવું. તો આ લાધીભાઈ ગયા 16 શણગાર સજીને
પાણીનું બેડું ભરીને આવ્યા ગામ વચ્ચે, ગામમાં તો બધા ઓળખતા હોય કોણ શું છે, એટલે ગામમાં પૂછે ખરા, એટલે લાદી કોનું ઘર માંડ્યું, કોનું ઘર માંડ્યું એટલે ખબર પડી કોઈ લગ્ન, એને કે ઘર માંડ્યું કહેવાય. બીજો વખત હોય ને એને લગ્ન ના હોય, ગરઘણું હોય. તો શું જવાબ આપે? પુરુષોત્તમ નારાયણનું ઘર માંડ્યું છે. કે જ્યારે લોકલાજ હોય ને તો તરત કે હું તો વિધવા છું, માટી સોળે શણગાર સજાય નહીં, પણ કોના માટે? ભગવાન માટે. ભગવાને આજ્ઞા કરી, એમાં કોઈ પાછા પડે ને. મુક્તાનંદ સ્વામી કીધું, સર્વે માનતજી સર્વે માનતજી, સાંભળ્યા સંગાથે મન ગઢ બાંધીએ, તજીલો કલજા તજીલો કલજા, સાધુ જન સંગાથે પ્રીતિ સાધીએ. એટલે લોકલાજ કોઈ આડી આવતી નથી. અને પછી નામ ગુરજી શેઠ હતા, એ પોતે સત્સંગ કરતા હતા. એમાં એક વખત દ્વેષીઓ એના બધા હતા, એને વિચાર કર્યો કે આજે બધા સત્સંગી થયા છે, એ બધાના નાક કાન કાપવા છે. કાં સત્સંગ રાખે કાં તો નાક કાન કાપવા. હવે એના જે બીજા જે સંબંધી હતા ને મુરજી શેઠના, એને કીધું ભાઈ જો આ રાજાનું કેણ છે તો આપણે સત્સંગ મૂકી દઈએ, નકામાં લેવા દેવા વગર નાક કાન કાપે, બજારમાં આપણે લોકોને શું મોઢું બતાડીશું. ત્યારે આ મુરજી શેઠે કીધું કે અનંત જન્મોમાં નાક કાન કપાવ્યા છે આ સંસારમાં, આ વખતે ભગવાન માટે કપાવ છે, એમાં શું વાંધો છે? આપણે સત્સંગ છોડવો નથી. અને બીજે દિવસે પેલા દેશી લોકો આવ્યા નાક કાન કાપવા, અને આવ્યા મળ્યા. ભગવાનની ઈચ્છા તે ક્યાંકથી હગા નીકળ્યા, એ હતા ને હગા નીકળ્યા. કારણ કે આ તો ઓલા બરોડાના બાદશાહે મોકલેલા ને, તો ખબર ન હોય કોણ છે શું. આવા દ્વેષ, આવા વિરોધની વચ્ચે સત્સંગ લોકો કરતા હતા. તો જો પેલા થાલા પાછા ગયા, તો શિવ સાથે સત્સંગ રાખ્યો, લોભાયા નહીં કે ભાઈ આવું થાય તો આપણે સત્સંગ મૂકી દઈએ. લોકલાજનો પણ ત્યાગ એમને કરતા વાર લાગી નહીં. એવા જ હરિભક્તો અત્યારે પણ આપણને જોવા મળે. જે લંડન મંદિર થતું હતું 95માં, તો એ વખતે 94માં સખત આપણે અહીંયા દુષ્કાળ કહે, ત્યાં વિશેષણ એ મંદિર ભયંકર મંદિર, ધંધા ચાલે નહીં ગઈ, અને આ મંદિર કરવાનું. તો સારા હરિભક્તો રોડ ઉપર નીકળે, અને આપણે સ્ટીલ બધા હોય ને પીવાના બધા, જે હોટેલો ને એલ્યુમિનિયમ હોય, તો ફેંકી દીધેલા ટીન હોય, દારૂની બોટલો હોય, આ બધું ભેગું કરે અને પછી લઈને વિસરે અને ભેગું કરે, અને એને જે પૈસા આવે એ મંદિરમાં જમા કરે. તો કે આપણે આ ગુજરાતી બોલવું હોય તો ભિખારી કરે છે. એ કામ આપણા મોટા હરિભક્તો પણ આમાં જોડાયેલા, અને સારામાંથી સેવા એને ભેગી કરેલી. તો એને એવું માન આડું આવ્યું નથી. ઓસ્ટ્રેલિયામાં ડાર્વિન વિસ્તાર છે, એમાં જે મંદિર થાય છે, તો ત્યાં પણ આપણા હરિભક્ત છે વિરેન્દ્રભાઈ ને બીજા એની સાથે બે ત્રણ ભાઈઓ, પોતાનો સારામાં સારો ધંધો છે. તો એ ધંધો છે છતાં પણ આ કામ, જે બોટલો ને બિયરની બોટલ આ બધું ભેગું કરવાનું, અને એમાં જે કલેક્શન થાય એ મંદિર માટે આપે. તો એના માટે લોકોને માન આવતું નથી. સત્સંગ ભગવાનને સંત એને અર્થે શું ન થાય. બીજું મહારાજે કીધું રાજ્યનો ત્યાગ કરે. આપણે તો છે કોઈ રાજ્યમાં, મહારાજે કીધું છે અમર વાક્ય, ખાલી બોલી નથી ગયા. ખાલી અમદાવાદ પૂરતું કે ગુજરાત પૂરતું કે એવું નથી, ઓલ વર્લ્ડ માટે કીધું છે કે રાજ્યનો ત્યાગ કરે. ખાલી બોલવું નથી. એવા હરિભક્તો એમને પકવ્યા હતા. જેમ કે એ વખતે જે રાજ્યનો ત્યાગ જે મહારાજના વખતમાં કરીએ તો જે 18 હરિભક્તોના પત્રો લખ્યા હતા ને, એ વખતે રાજાશાહી હતી, અને જે રજવાડા હતા, કોઈને 5 ગામ 10 ગામ, એ 10 ગામનો રાજા કહેવાય, એ માટે આપણે ગામનો સરપંચ કહેવાય છે.
પછી તાલુકો આવે, જિલ્લો આવે, એના જુદા શું કહેવાય ને, ધારાસભ્યને, સંસદને. પણ આ લોકો કરતા તો નીચે જ કહેવાય. તો રજવાડું બેઠા બેઠા ખાવાનું, પેલા લોકો પ્રેમથી એનો 10મો ભાગ આપી જાય. આવા બધાને પત્ર લખ્યો મહારાજે કે જ્યાં હોય ત્યાંથી, વાડીએ હોય તો ઘરે નહીં જવાનું, ગામમાં બજારમાં હોય તો ઘરે નહીં જવાનું, ત્યાંથી નીકળી જવાનું. પેલા ફોન તો હતા નહીં, ખેપિયાને મોકલ્યો હતો. હવે ગામમાં જઈને કે માતા ખાતર ક્યાં છે, ઘરે હોય બરાબર છે, તો બહાર હોય તો ગામના બહાર ગયા છે તો બહાર જવાનું, વાડી હોય તો વાડી જવાનું, આ પત્ર બતાવવાનું, ત્યાંથી ત્યાં જઈને નીકળી જવાનું પહેલા કપડે. કેટલી નિષ્ઠા હશે અને મહારાજને કેટલો વિશ્વાસ હશે કે હું પત્ર લખું છું તેમાં કોઈ પાછા નહીં પડે. પત્ર શેના માટે લખ્યો તો ખબર છે? મૂળમાં જઈ નીચે વિષય ચાલશે માન. એક માન માટે કે મારા ભક્તને માન આવે ને, માન દોષ ને સત્સંગમાંથી પાડશે. સુંદરજી સુથારને થોડુંક માન આવી ગયું હતું તો કેટલી બધી ખટક મહારાજને છે. મધ્યના 45માં વતાવન મહારાજે કીધું કે જે મારા કહેવાયા છો તેમાં મારે તલ માત્ર કસર રહેવા જેવી નથી. માન થોડુંક આ હરિભક્તને આવ્યું હતું સુંદરજી સુથારને, કે માન કાઢવા માટે મહારાજે 18 હરિભક્તોને પત્ર લખ્યા. અને કેવા સુંદરજી સુથાર તો સામાન્ય કહેવાય. આ બધા તો 5-5, 10-10 ગામના ધણી હતા, મોટા મોટા ગરાજદાર હતા, મોટી મોટી ખેતીવાળા હતા. છતાં પણ બધા પત્ર જેવો મહારાજને ગયો અને ઘરબાર છોડીને નીકળી ગયા નહીં, ખાલી નીકળવાનું હતું, સાધુ થવાનું. વ્યક્તિગત કોઈ મહારાજે કીધું નહોતું કે તમારે હમણાં 2 મહિના પછી કે વર્ષ પછી વિચાર કરજો કે સાધુ થવાનું છે, એ વાત નથી કરી કોઈ. સીધું જ તે પર પત્ર દ્વારા પાછા, આજ્ઞા તો રૂબરૂ તો કરી જ નથી. છતાં લોકો ઘર બાર સંસાર, ગયડા છોકરા બધું છોડીને નીકળી ગયા. તો આને કહેવાય ભગવાનને સંતને અર્થે શું ન થાય. આ બેઠું વાક્ય કેટલો નિશ્ચય હશે ત્યારે એ લોકોએ આ કરી શક્યું. પછી એને રાજ્યનો ત્યાગ કર્યો. ઉદયપુરના રાણી જંકુબાઈ, ઉદયપુરના રાણી હતા, ભગવાન વધવા માટે નીકળી ગયા. ઇતિહાસ તો બહુ મોટો છે. ત્યાંથી ને છોડીને નીકળી ગયા. વચ્ચે રસ્તામાં આવતા એક ઊંટની મરેલું ઊંટનું ખોખું હતું, એમાં સંતાઈ ગયા. કારણ કે રાજાને ખબર પડી રાણી ગુમ થઈ અને શું શીખવાયા, બધા પાછળ દોડાવ્યા. જવું ક્યાં? હવે ઊંટનું ખોખું હોય એમાં કેવી સુગંધ આવતી હોય. ભગવાન ભજવા માટે નીકળ્યા હતા તો એટલી ગંધની અંદર પણ 1-2 દિવસ રહ્યા. એને ઊંટનું બનેલું ખોખું હોય એમાં કોણ જોવા જાય? શીખવાયા તો જય પાછા વળી ગયા. પછી નીકળ્યા અને ગઢડામાં લાડુબા જીવભાઈ આગળ આવીને ભગવાન ભજ્યા. અને મહારાજે પણ કીધું, લાડુબા જીવભાઈ તને આને ઓળખો છો? એ ક્યાંથી ઓળખતા હોય? મહારાજ કે તમારા જેવા તો આમને ત્યાં ગોલા ગોલીઓ હતા. આવા હરિભક્તો પણ ભગવાનને સંત માટે કે ને કે બધું ત્યાગ કરીને નીકળી જતા હતા. સુખનો ત્યાગ કરે, ગમે તેટલું સુખ હોય તો જે સુખ હોય એની અંદર પણ છોડીને. આ 500 પરમહંસો હતા મહારાજના વખતમાં, કેવા મોટા મોટા હતા. બ્રહ્માનંદ સ્વામી 2.5 કિલો તો સોનું પહેરેલું જ્યારે આ મહારાજ આગળ આવ્યા ત્યારે. અને બીજા બધા ભેટ સોગાતો તો જુદી, હાથી ઘોડા એ બધું તો જુદું. નિત્યાનંદ સ્વામી એ વખતે 80,000ની મિલકત એમને હતી. 80,000 તમને અત્યારે કદાચ નાનું લાગશે, પણ બહુ મોટી કિંમત કહેવાય. એ વખતે કંઈક 2 કે 5 રૂપિયા તોલો સોનું આવું. હિસાબ કરજો ઘરે જઈને. કારણ કે કોઈ પણ વસ્તુની કિંમત સોનાથી થાય, બરાબર ને? કેટલા થાય? આવા મોટા મોટા બધું પોતાનું છોડીને
સુખ સાહેબી છોડીને એ પોતે કે ને કે આવી ગયા અક્ષરધામ. થોડી સ્લીપમાં થયું, વિઘ્ન આવ્યું, કારીગરમાંથી જઈ શકે એમ હતા નહીં. મહંત સ્વામી મહારાજે કીધું, બધા આજ્ઞા કરી યુવકોને, તો પોતાનો ભણવાનું છોડીને 1 વર્ષ છોડી દીધું, મૂકી દીધું. અને યુવકો યુવતીઓ બધા 12,500 સેવામાં આવી ગયા. જેને કોઈ દિવસ કશું આવું કામ ના કર્યું હોય, કોને કામ કર્યું હોય? પથ્થર ઘસવાનું કોઈ કર્યું હોય? ફરિયા ઉપાડવાનું, ફરિયા વાળવાનું, કોંક્રીટ સિમેન્ટ કોંક્રીટ હોય માથા તગારા લઈને ભરવાનું, પણ બધું જ કામ એ કર્યું. જે કામ કે 10 વર્ષમાં અક્ષરધામ થવાનું હતું, ત્યાં લોકોએ 1.5 વર્ષમાં કરી દીધું. પોતાની કામ એ પણ કર્યું. પણ ડેન્ટિસ્ટ ડૉક્ટરને દાંતની કોતરણી કરવાની હોય કે આ પથ્થરની કોતરણી કરતા થઈ ગયા. સારામાં સારી વાત જેવી તેવી નહીં. આ રીતે આપણા હરિભક્તો અત્યારે પણ એવા છે કે જે સુખ જોયું નથી અને બધું જ ત્યાગ કર્યું છે. તો આપણને જોવા મળે, આ સુરત અક્ષરધામ ચાલે છે, મહંત સ્વામી મહારાજનો સંકલ્પ ત્યાં પણ જોવા મળે. ગઈ વખતે મહંત સ્વામી મહારાજ ત્યાં હતા એટલે થોડી વાર દર્શનનો લાભ મળ્યો. સામેથી બીજી ને ત્રીજી વખત દરવાજો લખાવવા હરિભક્તો લાઈન થતી હતી. એક વખત તો થઈ ગયો હોય 1 વર્ષની અંદર, પાછી બીજી વખત આવે, ત્રીજી વખત સંકલ્પ તો થઈ ગયો ક્યાં ન પૂરો, ફરી આવે લખાવવા માટે અને ના પાડવી પડે. એ હરિભક્તો સામાન્ય સ્થિતિ 80% દરવાજો કાઢે. સંતોએ કીધું, બાપાની પરિસ્થિતિ નથી અને ના પાડો, તો જવાબમાં શું કહે? ના સ્વામી એમાં રાખો ને, અમારી જોડે છે પાછો વપરાઈ જશે. કોણ કહી શકે? મોટા બંગલા બધું હોય ને તો બરાબર છે, તો સામાન્ય હતા. એક ભાઈને ફેક્ટરી વળી ગઈ, વરસ થઈ ગયું, આખી ફેક્ટરી વળી ગઈ અને જ્યાં ચાલતી હતી ત્યારે એને સંકલ્પ કરેલો સેવાનો, એ તો એને પૂરો કરી નાખ્યો. પછી બીજા 8 મહિના થઈ ગયા, હજી ફેક્ટરી ચાલુ તો થઈ જ નથી અને બીજી વખત લાઈનમાં આવી ગયો હતો. શેના માટે? સારી ફેક્ટરી આવે હાલે એના માટે આછો જ લેવા, બીજી વખત સેવા માટે. અને બીજા 10 લાખ પાછળ લખાઈ ગઈ, હજી ફેક્ટરી તો ચાલુ થઈ જ નથી. આપણને ખબર પડે કે ક્યાંથી તો 8 મહિના તો પૂરા ગયા એને એમના, પણ અંદરથી ગુસ્સા આવે, હું કંઈક સેવા કરું છું. નિશ્ચય હોય ને એવો મહાત્મા જ્ઞાન સહિત તો જ આ થતું હોય છે. અને એ પણ આપણને અંદર પ્રગટ સત્પુરુષ ભગવાન સાક્ષાત મહંત સ્વામી મહાત્મા રહ્યા છે એવો ભાવ એની સાથે જે સેવા કરે ત્યારે આ સત્સંગ થતો હોય છે. મહારાજ સ્વામીને પ્રાર્થના કરી તો જેમ આજે હરિભક્તો બધા હતા અને અત્યારે છે, તો એમના જો આપણને પણ મહાત્માને સહિત નિશ્ચય થાય એ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.